એક સમયની વાત છે. કાશ્મીરના સુંદર પહાડોની વચ્ચે એક બ્રાહ્મણ પોતાની પત્ની સાથે રહેતો હતો. તેમને એક જુવાન દીકરો હતો, જેના લગ્ન થઈ ગયા હતા. વૃદ્ધ બ્રાહ્મણ અંધ હતો, તેથી તે પોતાના ખોરાક અને જીવન નિર્વાહ માટે સંપૂર્ણપણે પોતાના દીકરા પર જ નિર્ભર હતો. દરરોજ સવારે તે નવયુવાન લાચારી સાથે ભીખ માંગવા માટે ઘરની બહાર નીકળતો. આખો દિવસ જે કંઈ પણ ભિક્ષામાં મળે તે લઈને સાંજે ઘરે આવતો અને પછી ચારે જણા વહેંચીને જમી લેતા. થોડા દિવસો સુધી તો આ ક્રમ આમ જ ચાલતો રહ્યો, પણ ધીરે ધીરે તે યુવાનને પોતાની આ હાલત પર પછતાવો થવા લાગ્યો. તે પોતાની આ અપમાનભરી જિંદગીથી કંટાળી ગયો હતો. તેને થયું કે આમ ભીખ માંગીને જીવવા કરતાં કોઈ બીજા દેશમાં જઈને નસીબ અજમાવવું જોઈએ. તેણે પોતાની પત્નીને એકાંતમાં બોલાવીને મનની વાત કહી. જુઓ, હું અહીં રહીને કશું જ કરી શકું તેમ નથી. મેં નક્કી કર્યું છે કે હું પરદેશ જઈને ભાગ્ય અજમાવીશ. હું ન હોઉં તેણે તું ગમે તેમ કરીને થોડા મહિના ઘર સંભાળી લેજે. જો ભગવાનની કૃપા હશે તો બધું જ જલ્દી ઠીક થઈ જશે. સાથે જ તેણે પત્નીને ખૂબ જ ગંભીરતાથી સમજાવ્યું કે મારી ગેરહાજરીમાં તું પૂરી નિષ્ઠા અને મહેનતથી ઘરનું કામ કરજે અને માતાપિતાની સેવા કરજે. ક્યાંય એવું ન બને કે તારાથી તે નારાજ થઈ જાય અને ગુસ્સામાં તને શ્રાપ આપી દે. આમ વિચારીને એક દિવસ સવારે તેણે એક પોટલામાં થોડો નાસ્તો બાંધ્યો અને ઈશ્વરનું નામ લઈને ઘરથી નીકળી પડ્યો. તે સતત કેટલાય દિવસો સુધી ચાલતો રહ્યો. ડુંગરાઓ અને નદીઓ ઓળંગતા ઓળંગતા તે છેવટે પડોશી દેશના એક મોટા શહેરમાં આવી પહોંચ્યો.